તાપી જિલ્લામાં ચોરીની ઘટનામાં ઉચ્છલ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 3 આરોપીઓની ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા છે। ખેતરમાંથી ચોરાયેલ સબમર્સિબલ મોટર અને કેબલ વાયર સાથે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માણેકપુર ગામે ખેતરમાં આવેલ બોરમાંથી સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરીની ઘટના સામે આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ ઉચ્છલ પોલીસ સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં રાકેશ લખમા ગામિત, મુલજી સુરજી વળવી અને સંજય દામુ વસાવેનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યો છે। હાલ ઉચ્છલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।